પોલિટિકલ હવાલાકાંડ બાદ સુરતમાં ટિકિટ માટે રૂપિયાની લેવડ દેવડનો આમ આદમી પાર્ટી ઉપર આરોપ લાગ્યો છે। વોર્ડ નંબર 1ના પ્રભારી ઓમ પ્રકાશ પર ટિકિટ માટે રૂપિયા લેવાનો આરોપ લાગ્યો છે। નવનીત નાવડિયા નામના વ્યક્તિએ ટિકિટ માટે 18 લાખ રૂપિયાની માંગ કર્યાનો આમ આદમી પાર્ટીના નેતા ઓમ પ્રકાશ ઉપર આરોપ લાગ્યો છે। નવનીત નાવડિયાએ ઓમ પ્રકાશ સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। નવનીત નાવડિયાએ રૂપિયાની લેવડ દેવડનો વિડીયો અને ઓડિયો પણ મીડિયા સમક્ષ રજૂ કર્યો છે। નવનીત નાવડિયાનો આરોપ છે કે પત્નીની ટિકિટ માટે ઓમ પ્રકાશે તેની પાસે 18 લાખ રૂપિયાની માંગ કરી હતી, જેની સામે 8 લાખ રૂપિયામાં ડીલ નક્કી થઈ હતી। ટુકડે ટુકડે ઓમ પ્રકાશને રૂપિયા આપ્યા હોવાનો પણ વિડીયો નવનીત નાવડિયાએ વાયરલ કર્યો છે। જો કે રૂપિયા આપ્યા બાદ પણ ટિકિટ ન મળ્યાનો નવનીત નાવડિયાનો આરોપ। એટલું જ નહીં, રૂપિયા પરત આપવાની માંગ કરવા ઓમ પ્રકાશ બહાનાબાજી કરતો હોય તેને લઈ નવનીત નાવડિયાએ યોગ્ય તપાસની માંગ કરી છે અને પોલીસ કમિશનરને અરજી પણ કરવામાં આવી છે। एक तो आपने पूरा पेमेंट भी नहीं करा ना, वो हो जाएगा, टेंशन मत लो। अगर आज रात तक करवा दो यार तो मेरी बात चल रही है, आएगा, मेरा 6 बजे का टाइम है और दूसरा पेमेंट आएगा, मैं हैंड टू हैंड फ़ोन करके मैं निकल जाऊँगा। हाँ, तो लड़के को मैं फिर अभी रोकूंगा, अभी फिर रोको उसको, शाम तक रोको। तो आधे घंटे बोलूँगा कि आधा आया आधा बोले हैं शाम तक, तो वो फिर मेरे को वो बोले कि भाई तुम तीसरी बार बोल रहे हो इतना कम, लगा समझाना पड़ेगा उनको, देख लो थोड़ा। ठीक है, आपकी भी बख्शिश हो जाएगी। अगर मेरा टिकट में नाम आपका आ गया तो वो बाद में बख्शिश नहीं किया जाएगा। अभी इसका ना जो बचा हुआ 2.5 है वो जरा देख लो, कितने बजे तक बता दोगे आप? मैं आपको 6:30 बजे तक बता देता हूँ। 100% कोशिश करो इधर उधर से जुगाड़। मैं बस अभी वही काम कर रहा हूँ। अभी तक मैं सिटी में था, सिटी से घर आया, घर आके मैं मुँह धो। क्योंकि आप जानते हो इस सिस्टम में वहाँ जब तक पैसा पहुँचेगा नहीं तो वो लोग एक्टिवेट होते नहीं है। वो लोग को लगता है कि हम ऐसी फालतू बातें कर रहे हैं। नहीं, इसलिए वैसे डिले हो गया। अगर सुबह तक आप कर देते तो अभी तक पैसा पहुँच गया होता है। ठीक है, चलो यार करवा के मुझे 6:30 तक पहुँच। આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 1માંથી મારી વાઈફે ઉમેદવારી નોંધાવી હતી। તો પાર્ટીની અંદર દિલ્હીથી આવેલા સહયોગી છે, એ સહયોગીએ મારી પાસેથી પૈસા લઈને મને એને કમિટમેન્ટ આપ્યું હતું કે હું તમને ટિકિટ આપીશ, અને એ લોકોએ મારી પાસેથી પૈસા લઈને ટિકિટ મને આપી નથી। અને બીજા નંબરમાં જે બીજા લોકોને પાર્ટીએ બીજા પાસેથી ફંડ અને પૈસા લઈને એ લોકોને ટિકિટ આપી છે। આ ઘટના મારી સાથે છેતરપિંડીની આમ આદમી પાર્ટીએ કરેલી છે। મારી સાથે 7 લાખ રૂપિયાની વાત થઈ હતી, એમાંથી મેં 3 લાખ રૂપિયા દિલ્હીના જે પ્રભારી ઓમ પ્રકાશ કરીને છે એમને મેં આપેલા છે। એમના સીસીટીવી ફૂટેજ, કોલ રેકોર્ડિંગ બધું મારા પાસે છે। અત્યાર સુધી મને એ લોકોએ એવા વાયદા કરેલા હતા ખોટા કે નવનીતભાઈ થોડોક ટાઈમ ખમી જાઓ, હું તમને પૈસા પાછા આપી દઈશ। આ ઉપર સંગઠનમાં પૈસા જતા રહ્યા છે, સંગઠનવાળા પાસેથી મગાવવા પડશે। રોજ નવા વાયદાઓ કર્યા કરે છે અને વાયદાઓથી કોઈ નિરાકરણ નહોતું આવતું। એના માટે મારે આ ફરિયાદ કમિશનર કચેરી ખાતે આવીને આપવી પડી।